मैं खाली ઈચ્છા કરી હતી કે મારે દીકરો થવો જ જોઈએ એમ તો મારી દીકરો થયો અને પછી મારે પથરીનો દુખાવો પડ્યો હતો તો રાતરમાં મેં મારી 3-4 દવાખાના બદલ્યા અને બહુ ખતરનાક દુખાવો હતો આખા ઘરના મારી બહુ હેરાન થઈ જતા હતા બહુ દવાખાના ફર્યા 3 પથરીઓ બતાવી મારી ઓપરેશન કરવા કીધું 1000 રૂપિયાની એક ટેબ્લેટ લીધી મારી પણ પછી મને ખબર નહીં એવું સપનું આવ્યું શું મને આમ જાગતી આંખે મારી મને એવું થયું તો મેં કીધું કે મારી તારા માટે સુંદડી લઈને આવી અને મારા મા બાપને હું દર્શન કરાવવા લઈને આવીશ જો મને ઓપરેશન કર્યા વગર દુખાવો મટી જશે અને પથરી ગાયબ થઈ જવી જોઈએ તો બીજા જ દિવસે મારી હું પાછો એના એ જ દવાખાને ગયો મારી મમ્મીને લઈને તો રિપોર્ટમાં મારી કશું જ ના આવ્યું બિલકુલ 0 આવ્યું કંઈ ના આવ્યું રિપોર્ટમાં મારી અને એના પછી 10 દિવસે ના થયા હું પાછો કામે આવતો રહ્યો અને કામ એ કરીને જો તોય મારી દુખાવો ના ઉપડ્યો મારી અને મારી ભગવદ્ ગીતા અહીંથી લઈ ગયો છો